أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على سيد الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد صل على محمد وآل محمد ثم الصلاة والسلام على أهل بيته الطيبين الطاهرين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا أما بعد فقد قال الله الحكيم في كتابه المجيد وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم لقد كان لكم في رسول الله أسوة حسنة صلوا على محمد وعلى محمد આ દરસમાં પધારેલી માતા બહેનો ભાઈઓ જવાનો જેઓ લોકો આપણને અત્યારે દૂરથી યુટ્યુબના સહારે યા બીજા કોઈ પણ રેઝોના સહારે સાંભળી રહ્યા હોય અને આવતા દિવસોમાં પણ જેઓ લોકો આપણને સાંભળશે તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સૌપ્રથમ મારી સામે યા જેઓ લોકો આપણને અત્યારે સાંભળી રહ્યા છે તમો સર્વેની ખિદમતમાં માહે મુબારકે રમઝાનની મુબારકબાદી પેશ કરું છું એ દુઆઓની સાથે કે પાક પરવરદિગાર તમારા અને આપણા બધાના આમાલોને કબૂલ કરે અને જે પ્રમાણે શાબાન મહિનાના આખરી દિવસોમાં મદીનાની અંદર જ્યારે રસૂલ ઇસ્લામે માહે રમઝાનની આગમન યા એની તૈયારી માટે મસ્જિદે નબવીમાં પોતાના બધાય મુસલમાન મુમિન ભાઈઓને ભેગા કરીને ખુતબો જ્યારે આપ્યો હતો અને કહ્યું હતું કે અહીં મુમિનીન આપણી દરમિયાન ખુદાનો એવો મહિનો આવ્યો છે. મને એ ખુતબાની છણાવટ નથી કરવી, હું તો ખાલી ઇશારો કરું છું માહે મુબારકે રમઝાનની અહેમિયત ઉપર. ને રસૂલે કહ્યું હતું કે માહે મુબારકે રમઝાન એવો મહિનો આવી રહ્યો છે જેની અંદર તમારી શ્વાસ લેવી તસ્બીહની ઇબાદતને માનંદ છે, તમારી એક એક દુરૂદને પડવી હજારો દુરૂદોને માનંદ છે અને આની અંદર તમારી નીંદર પણ તસ્બીહની માને રાખે છે અને એક એક આયતના બદલામાં ખુદા સેંકડો આયતોનો સવાબ અર્પણ કરે છે. અને ઇન્શાલ્લાહ આપણા આલિમે દીનજી આપણી કોમની તરબિયત કરે છે માહી મુબારકે રમઝાનના બારામાં ઓર વધારે ઇન્શાલ્લાહ અહેમિયત આપશે. પણ આપણા અકીદા પ્રમાણે આ 30 દિવસને ખુદાએ 3 ભાગની અંદર વેચ્યા છે. પહેલા દિવસ રહેમતના દિવસો છે, બીજા 10 દિવસ જે છે એ નેમતના દિવસો છે અને છેલ્લા જે 10 દિવસો છે તે મગફિરતના દિવસો છે. પાક પરવરદિગાર ઇન્શાલ્લાહ આ માહી મુબારકે રમઝાનની અંદર એનો પૂરો ફાયદો હાસિલ કરવાની આપણને તૌફીક અતા કરે ઇન્શાલ્લાહ. અને કાંઈ નહીં આ રહેમતનો મહિનો છે, એક રહેમતુલ લીલ આલમીનનો જિક્ર છે. રસૂલ ઇસ્લામ કુરાન મજીદની અંદર જ્યારે ખુદા રસૂલની ઓળખાણ અપાવે છે કહે છે કે આ કોઈ નથી તમારી દરમિયાન જેને મેં મોકલાવ્યો છે એ બીજો કોઈ નથી સિવાય એ rahmatul lil આલમીન છે. એટલે જેટલી આલમીન છે યુનિવર્સ છે, એક દુનિયા નહીં, ખુદાની જેટલી ખિલકત છે એ બધાય ઉપર રસૂલે ખુદા એક રહેમતનો છાયો બનીને આવ્યા છે. એક તો આ માએ મુબારકે રમઝાન રહેમતનો મહિનો, જિક્ર પણ રહેમતુલ લીલ આલમીનનો. અને નસીબ જોગે એવું બન્યું છે કે આ વખતે હુસૈની મદ્રેસાએ પણ માય મુબારક રમઝાનનો તેમ જે છે એનું સુજે જે છે એ રસૂલ ઇસ્લામના નામ ઉપર રાખ્યું છે. હાલાંકि આજે 3 વર્ષ થયા જ્યારથી આપણે રસૂલ ઇસ્લામની જિંદગીની શરૂઆત કરી છે, આપણે રસૂલ ઇસ્લામની તારીખ ઉપર આપણે ચાલી રહ્યા છે. મને અહેસાસ છે કે આપણે શરૂઆત રસૂલની જિંદગી બહુ દૂરથી કરી છે અને કદાચને લોકોના મગજની અંદર ન હોય કે છેલ્લા 3 વર્ષની અંદર આપણે શું બયાન કર્યું, તો હું જરાક વારની અંદર હું તમારી સમક્ષ થોડી ઘણી છણાવટ કરીશ ઇશારા ઉપર કે આપણે આના બારામાં બોલ્યા અને છેવટે આપણે ફલાણી મંજિલ સુધી પહોંચ્યા હતા. આપણે એ સુજેની અંદર આવે રસૂલ ઇસ્લામના સુજે ઉપર એ પહેલાં ખાલી 2 ચીજનો મને ખુલાસો કરવો હતો. કારણ કે આ રહેમતના દિવસો છે અને રહેમતુલ આલમીનનો જિક્ર છે. આપણને એકબીજાને મને ખબર છે કાંઈ અજર દુનિયાનો નથી ખપતો. આપણા બધે એક નિયતથી આવીએ છીએ કે પાક પરવરદિગાર તું અમારી આ એક કલીલ ઇબાદતને તો કબૂલ ફરમાવ. એમાં ખુદા મારી ઇબાદત અને તમારા સર્વેની ઇબાદત એક સરખી છે. તમો દૂર દૂરથી તકલીફો લઈને ટાઈમનો ખ્યાલ કરીને અહીંયા આવો છો.
રસૂલ ઇસ્લામની મુહબ્બતમાં એમની સીરતને સાંભળવાને અને એના ઉપર અમલ કરવા વાસ્તે આપણા બધાનો ધ્યેય અને મકસદ એ જ છે. એના સિવાય બીજું કાંઈ નથી. પાક પરવરદિગાર ઇન્શાલ્લાહ એના એવઝમાં આપણા બધાયના મરહુમીનને ગરીકે રહેમત કરે અને જે એનો સવાબ મળે તેઓને અસીર અને કસીરનો દરજ્જો કરીને તેઓની ખિદમતની અંદર ઇન્શાલ્લાહ પેશ કરે. આ એક વસ્તુ. અને એના સિવાય મારી એક માંગણી રહેશે કે આપણે દર્શનની શરૂઆતમાં ખુતબાના અલાવા એક સલવાત એમ પડશું. વચમાં જો મને પાણી પીવાનું મન થયું યા મને તરસ લાગી યા મને શ્વાસ બહુ ચડ્યો ત્યારે હું ઇમામનું નામ લઈને એક સલવાત વધારે પડાવીશ અને એક છેલ્લી સલવાત હશે દર્શના ઇખ્તિતામની અંદર. મને ખપે છે કે આ સલવાત જે 3 આપણે આ દર્શનની અંદર પડીએ એ બુલંદ આવાજથી પડીએ, કારણ કે આ સલવાત જે છે એનો ઘણો બધો અસર છે. એક મનમાં સલવાત પડી એનો અસર અલગ છે, પણ કોઈ માણસ જ્યારે દિલ ખોલીને જોશથી બુલંદ આવાજથી સલવાત પડે તો એમ કહે છે કે એ સલવાતની સાથે ખુદા આસમાનના પડદાઓને ખોલી નાખે છે અને એ સલવાતનો અસર એટલો તરત જાય છે કે સલવાતની સાથે ઇન્સાનના દિલમાં જે દુઆ હોય છે, તમન્ના હોય છે, ઉમેદ હોય છે, હાજત હોય છે, ખુદા એ સલવાતના ઝરીએ તરત કબૂલ કરે છે. અને બીજું, દિલની કોઈ પણ જાતની બીમારી હોય, કોઈને મૂંઝવણ હોય, તકલીફ હોય, જીવ મૂંઝાતું હોય, સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, કોઈ પણ વસ્તુ જે મગજને ઝેનથી દિલથી જે બીમારીને મુતાલિક હોય, બુલંદ આવાજ સલવાત પડવાથી ખુદા બધી બીમારીને એ સલવાતના જોશની અંદર બહાર કાઢી નાખે છે અને ખુદા ઇન્સાનને શિફા આપે છે. હું તમને અવારનવાર મેં ઇશારો કર્યો છે, આ દર્શનમાં પણ શાયદ 2 વર્ષ પહેલાં મેં એ વાક્યાને ઇશારતન કર્યો હોય કે રસૂલ ઇસ્લામના જેટલા સહાબી હતા એમાંથી અમુક જલીલુલ કદ્ર સહાબી અને એ જલીલુલ કદ્ર સહાબીમાંથી એક જે રસૂલ ખુદાના ચાચા એટલે જનાબે હમઝા, જે જનાબે રસૂલ ખુદાના ચાચા થાય, જનાબે અબ્દુલ્લાના સગા ભાઈ. અને એ જનાબે હમઝા જેને રસૂલ ઇસ્લામની શરૂઆતની અંદર મૌલા અલીની હાજરીમાં પણ જ્યાં સુધી જનાબે હમઝાની હાજરી રહી, અલમદારી એટલે મેદાને જંગની અંદર જ્યારે અલમ પકડવાની વાત આવી તો એ જનાબે હમઝાના હાથમાં હતી. જનાબે હમઝાની શહાદત પછી જંગે ઓહદની અંદર આ એ અલમદારી રસૂલ ઇસ્લામે ખુદાના હુકમથી મૌલા અલી મુર્તઝા ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહ વસલામહુ અલૈહ એમના હાથની અંદર એ અલમદારી સોંપી હતી. આ જનાબે હમઝાજીએ કોઈ પણ દુનિયાના સંકટની અંદર રસૂલ ઇસ્લામની દિલ ખોલીને પોતાની જાનને જોખમમાં નાખીને હિફાજત કરી હતી. આપણે આવશું એ બધા વાક્યાની અંદર કે જંગે બદ્રમાં શું થયું, ઓહદમાં શું થયું, વિસ્તારની સાથે આપણે આવશું. અત્યારે તો આપણે તારીખની અંદર દાખલ થઈ રહ્યા છીએ. માહે મુબારકે રમઝાનની આજે બીજી રાત છે અને જ્યાં સુધી ખુદાએ આપણને જિંદગી દીધી અને આપણી બધાની તબિયત સલામત રહી ઇન્શાલ્લાહ તો આપણે 300 દિવસ એટલે જ્યાં સુધી દર્શનના મોકા મળ્યા આપણે રસૂલ ઇસ્લામની જિંદગી ઉપર, એમની સુરત ઉપર આપણે વાત કરશું. હું દર્શનની શરૂઆત જ હું તમહીદથી એટલી શરૂઆતથી કરું છું એટલા માટે કારણ કે 1 વર્ષ થયા જે લોકોએ રસૂલનો જિક્ર યા રસૂલની જે સીરત નથી સાંભળી તેઓ લોકોને અમુક વાક્યાઓ યા અમુક વાતો તાજી થઈ જાય અને ત્યાર પછી દર્શનમાં જ્યારે આપણે દાખલ થશું તો આપણી બધાય વાસ્તે બિલકુલ સહેલું થઈ જશે કે આપણે ફલાણી મંજિલ સુધી પહોંચ્યા હતા અને હવેથી આપણે કઈ મંજિલ તરફ જઈ રહ્યા છીએ. આ ઓહદની અંદર જ્યારે જનાબે હમઝાની શહાદત થઈ ચૂકી અને અમુક દિવસો પછી રસૂલ ઇસ્લામને જનાબે હમઝા સપનાની અંદર આવે છે. જ્યારે સપનાની અંદર આવે છે તો રસૂલ ઇસ્લામ જોઈ છે કે જનાબે હમઝા એટલી બધી સારી હાલતમાં છે, જન્નતની અંદર બહુ ખુશ મિજાજમાં છે, એકદમની શેર કરી રહ્યા છે. તો રસૂલ ઇસ્લામ એમના ચચાને જોઈને બહુ ખુશ થાય છે, મુબારકી આપે છે અને પછી કહે છે કે ચચા, ખુદાએ તમને આટલો બધો મોટો દરજ્જો અતા કર્યો, આટલો બધો મોટો દરજ્જો. આયા ચાચા તમને કોઈ દિવસ એમ થયું કે જન્નતમાં આવી ગયા પછી ખુદા જો તમને બીજી કાંઈ જિંદગી દે દુનિયાની અંદર આવીને તો તમે એવો શું અમલ કરો, શું તમે એવું કામ કરો કે જેનાથી તમને ઓર વધારે દરજ્જો મળે? કમાલનો સવાલ છે રસૂલ ઇસ્લામનો આ પ્રમાણે. તો જનાબે હમઝા મુસ્કુરાઈને કહે છે અને જનાબે હમઝાનો જવાબ આપણે સાંભળીએ એ પહેલાં હું હોય કે તમે મને તો દેખાસતા એમ થાય કે જનાબે હમઝાએ બેશક કહ્યું હશે જેવી રીતના કરબલાની અંદર સહાબીએ ઇમામે હુસૈનની ખિદમતમાં કહ્યું હતું કે યા મૌલા અગર છે ખુદા
અમને એવી જિંદગી આપે જેનાથી અમે તમારા ઉપર જાન નિસારી કરીએ અને અમારા ટુકડે ટુકડા કરી નાખવામાં આવે. ખુદા ફરીથી અમને સજીવન કરે અને આ પ્રમાણે ખુદા અમને 1000 જિંદગી 1000 મોત આપે તો અમે તમારી ખિદમતની અંદર તમારા કદમની અંદર અમે અમારી જાનને કુરબાન કરે. આ કરબલાનો અસહાબનો જવાબ હતો. પણ અહીંયા જનાબે હમઝાનો જવાબ તમે જો, આપણને એમ જ લાગે કે જનાબે હમઝા પણ એમ જ કહે કે જો ખુદા મને યા રસૂલલ્લાહ, જો ખુદા મને જિંદગીની અંદર પાછા મને નવી જિંદગી આપે અને હું જો એ જિંદગીની અંદર પાછી તમારા ઉપર ઓહદની અંદર કુરબાની આપું, ફરીથી મને જીવતા કરે, ફરીથી હું કુરબાની આપું જેથી કરી મારો દરજ્જો વધે. જનાબે હમઝા એમ જ કહ્યું કે યા રસૂલલ્લાહ, જો હવે ખુદા મને પાછી જિંદગી દે તો હું તમારી ખિદમતમાં આવું, તમારા ચહેરાની ઝિયારત કરતો રહું અને મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર, તમારા ને તમારી આલ ઉપર ખાલી સલવાત પડતો રહું. જો ખુદા મને આ મોકો દે તો જન્નતની અંદર આનો દરજ્જો હોય જેહાદ કરતાં પણ મારા માટે વધારે બુલંદ થઈ શકે. સલ્લે અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આ છે સલવાતનો મર્તબો અને આ છે એનો દરજ્જો. જો જનાબે હમઝા આટલી કુરબાની દીધા પછી પણ સલવાતની તમન્ના કરતા હોય તો આપણા તો ડગલે પગલે હાલતે ચાલતે સલવાત આપણા માટે બહુ મોટું હથિયાર છે. હું એમ નથી કહેતો આ માય મુબારક રમઝાનની અંદર જો તમે મફાતીઉલ જિનાનને ખોલીને જોવો તો એ મફાતીઉલ જિનાનની અંદર આમાલની અંદર માહે રમઝાનના કેટલા બધા આમાલ છે, કેટલી દુઆ છે. એમાંથી કુરાને મજીદની તિલાવત કસરતની સાથે કરવામાં આવે, તસ્બીઓ પડવામાં આવે, બાકીની સુન્નત નમાઝો છે, પછી લૈલતુલ કદ્રના અમાલો છે વગેરે. એ બધાય અમલો એની જગ્યા ઉપર એટલી જ બધી મહત્વતા, એટલો જ બધું અહેમિયત રાખે છે. અલબત્ત એની અંદર કોઈ શંકા નથી, પણ ઇન્સાન જ્યારે જો આટલું બધું ના કરી શકે તો ડગલે પગલે મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર સલવાત તો પોતે જરૂર પડી શકે છે કોઈ પણ સૂરતે હાલની અંદર. અને તમે ખાતરી રાખજો કે આનાથી વધીને બીજું કોઈ અહમ તરીન હથિયાર આપણી પાસે નથી. તો રહમત સલવાતની અંદર પણ રહેમત છે. એનો અર્થ એમ છે, અહીં ખુદા તું દુરૂદ મોકલાવ, સલવાત મોકલાવ મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. આ એક રહેમતનો તકાજો છે. મહિનો પણ રહેમતનો મહિનો છે, રહેમતુલ લીલ આલમીનનો જિક્ર છે. કુરાને મજીદની મશહૂર આયત જેને આપણે 3 વર્ષ થયા મુસલસલ આપણે તમારી ખિદમતની અંદર પેશ કરીએ છીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહિ ઉસ્વતુન હસના. બેશક તમારી દરમિયાન રસૂલ ઇસ્લામની જિંદગી છે, રસૂલ ઇસ્લામની જે સીરત છે, રસૂલ ઇસ્લામનું જે અસ્તિત્વ છે તમારી દરમિયાન એ સૌથી અહમ તરીન છે, સારામાં સારું છે. આનાથી વધારે શોભાની વસ્તુ તમારી દરમિયાન મારી પાસે કાંઈ નથી. ખુદા કહે છે આ રસૂલનો નમૂનો મેં તમારી સામે મોકલાવીને જાણે મેં તમારા ઉપર હુજ્જત તમામ કરી નાખી છે. જ્યારે આપણે સીરતે રસૂલ ઉપર વાત કરવાની શરૂઆત કરી 3 વર્ષ પહેલાં, ત્યારે આપણે જ્યારે શરૂ કર્યું, આપણે ચાલુ કર્યું હતું આબાઓ અજદાદ, એટલે રસૂલ ઇસ્લામના આંસેત્ર યા રસૂલ ઇસ્લામના બાપ દાદાઓ. અહીંયાથી થઈને આપણે આવ્યા જનાબે હાશિમ અને જનાબે અબ્દુલ મુત્તલિબ. જનાબે અબ્દુલ મુત્તલિબ અને જનાબે હાશિમના બારામાં આપણે ખુલાસો આપ્યો. ત્યાર પછી આપણે વાત કરી હતી જનાબે અબ્દુલ્લા રસૂલ ખુદાના પિતાજી ઉપર અને જનાબે આમેના રસૂલ ઇસ્લામની માતાજી. એના પછી જમાનાએ હમલ કે રસૂલ ઇસ્લામ એમની માના પેટની અંદર જ્યારે એનો હમલ રહ્યો ત્યારે હાલાત કેવા હતા. અને ત્યાર પછી રસૂલ ઇસ્લામની વિલાદત આવી. પછી પહેલો વરસ રસૂલ ઇસ્લામનો જનાબે આમેનાની સાથે અને એના પછી જનાબે હલીમાના ઘરે. એના પછી જ્યારે સફરે શામ થઈ, એના પછી તિજારત એટલે રસૂલ ઇસ્લામે શામ તરફની તિજારત શરૂ કરી હતી. એના પછી આવી સફરે શામની બાદ જ્યારે તિજારત પૂરી થઈ તો આવ્યો જમાનો જવાનીનો કે હવે રસૂલે ખુદા ભર જવાની અંદર ચડી રહ્યા છે. જવાની પછી આવી રસૂલ ઇસ્લામની શાદીની તૈયારી. એના પછી આપણે વાત કરી હતી રસૂલ ઇસ્લામની શાદી. રસૂલ ઇસ્લામની શાદી પછી આપણે વાત કરી હતી ગારે હીરા, જ્યાં ઈ ગાર એટલે ઈ ગુફા જ્યાં જઈને રસૂલ ઇસ્લામ મનન કરતા હતા અને ત્યાં રસૂલ ઇસ્લામ ઉપર પહેલી વહી એ ગારે હીરાની અંદર નાઝિલ થઈ હતી. અને એના ઉપર આપણે ખુલાસો કર્યા પછી આપણે પહેલો વરસ મબઅસનો રાખ્યો હતો કે રસૂલ ઇસ્લામ ઉપર વહી આવ્યા પછી બેસત ઉપર જ્યારે એટલે રસૂલ ખુદામના પૈગામ ઉપર આપણે શું વાત કરી હતી. અને આ બેસત સુધીની તકરીબન આપણું દર્શ હતું અને એની અંદર જેટલા બધા વાક્યાઓ પેશ થયા હતા એ બધાય વાક્યાને હું નહીં દોરાવું. હું સિર્ફ યાદી ઉપર અત્યારે દર્શની શરૂઆતની અંદર અમુક ખુલાસાઓ કે આપણા મગજ એકબીજા સરખી રીતના તૈયાર થઈ જાય. મેં 2 વસ્તુની યાદદાશ્ત તરીકે યાદ અપાવવા વાસ્તે મેં આ રાતના ઇખ્તિયાર કરી છે.
પહેલું જ્યારે વાત આવી કે રસૂલે ખુદાનું હમલ અને રસૂલે ખુદાની વિલાદતની જ્યારે વાત આવી તો આપણે ખુલાસો કરી નાખીએ કે રસૂલે ખુદાની વિલાદત કઈ તારીખના થઈ હતી, એટલે યાદ રહે. અને પછી હું થોડો ખુલાસો રસૂલ ઇસ્લામની લીનીએ ઉપર કરીશ. આપણા બધાના મગજમાં આવી જાય કે આપણે કેના બારામાં વાત કરે છે અને આ રસૂલ ઇસ્લામની સીરતના બારામાં જે આપણે વાત કરતા હતા હમણાં સુધી આપણે જેટલી વાત કરી એમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું હતા. જો આપણે વિલાદતની વાત કરીએ તો આપણી સામે 17મી માહે રબિયુલ અવ્વલ પહેલી આમુલ ફીલ, એટલે આ 17મી રબિયુલ અવ્વલ રસૂલે ખુદાની વિલાદતને આપણે મનાવે છે. યાદ રહે કે હંમેશા જ્યારે આપણે તારીખને શરૂ કરે છે તો હું હંમેશા તારીખની અંદર 2 ઇમામની રિવાયતના સહારા લઉં છું અને એ સહારો લેતા હું એમ જ કહેતો હોય કે આ એ તારીખ લખે છે અલ્લામાએ મજલિસી હયાતુલ કુલુબની અંદર અથવા તો એની કિતાબ બિહારુલ અનવારની અંદર. અને અલ્લામા મજલિસી સહારો લે છે 2 માસૂમ હસ્તીનો, કાં તો અલ્લામા મજલિસી હવાલો દે આપણા 5મા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર અથવા તો આપણા 6ઠા ઇમામ ઇમામે જાફર સાદિક સલવાતુલ્લાહ વસલામુહુ અલૈહિ. આ બંને માસૂમના સહારાથી અલ્લામા મજલિસી પોતાની કિતાબ હયાતુલ કુલુબ અને બિહારુલ અનવારની અંદર રસૂલની આ સીરતને પેશ કરે છે. એના સિવાય આપણને અવારનવાર તારીખની અંદર મળતું હોય અલ્લામા શેખ યાકુબે કુલૈની. આ યાકુબે કુલૈની જે અલ કાફીના લેખક છે તેણે 3 કિતાબ લખી છે કાફીના નામથી. એકનું નામ છે ઉસુલુલ કાફી, બીજીનું નામ છે ફુરુઅલ કાફી અને ત્રીજીનું નામ અલ કાફી છે, જેની અંદર અમુક રિવાયત યાકુબે કુલૈનીએ લખી છે અથવા તો અમુક મસાઇલ જે આંબિગ્યુ હોય એના ઉપર પોતાએ ખુલાસો કર્યો છે. આ 2 શિયા મરજા, આપણે એક મરજા છે જે શેખ યાકુબે કુલૈની છે અને એક છે અલ્લામા મજલિસી, જેની ખિદમતનો મિસાલ નથી એટલી ખિદમત અલ્લામા મજલિસી આપી છે. આપણી પાસે અત્યારે એવો મોકો નથી કે આપણે તારીખે ઓલમાને બયાન કરે, પણ આપણી પાસે એવા આલિમો છે જેવણે તારીખે ઓલમા પણ બયાન કરી છે કે યાકુબે કુલૈની કોણ હતા, અલ્લામા મજલિસી કોણ હતા, આયતુલ્લા મરહુમ સૈયદ અબુલ કાસિમ ખોઈ કોણ હતા, સૈયદ ખુમૈની કોણ હતા અને એ પ્રમાણે સૈયદ રઝી કોણ હતા, સૈયદ મુર્તઝા કોણ હતા. આ 2 ભાઈ જેઓએ નહજુલ બલાગાને કોમ્પિલે કરીને આપણી સમક્ષ પેશ કરી છે. આ બધાની એક તારીખ છે. આપણને એક ફેર ઇન્શાલ્લાહ ખુદા મોકો દેશે તો આપણે તારીખે ઓલમા ઉપર પણ વાત કરશું, પણ એ પહેલાં આપણી સામે સીરતે નબી છે અને આની અંદર મારા ખ્યાલથી આપણે 200 કલાક માથે દિસેરતે કરી શકશું. હજી તો આપણે શરૂ કર્યું છે. 1 માહ મુબારક રમઝાનના જો 30 દિવસ હોય તો આપણને તકરીબન 20 યા 22 દિવસ મળે છે, કારણ કે વચમાં આપણી સામે લૈલતુલ કદ્રની રાત્રિઓ હોય છે, અમુક ખુશીની રાત હોય છે ને અમુક ગમીની રાત હોય છે. આ બધી મોટી રાતોને બહાર કાઢતા આપણી પાસે તકરીબન 20 થી 22 રાત આપણી સામે બચે છે. તો 22 કુર તકરીબન આપણને મળે. જો આપણે 200 કલાકના બાજ ઉપર ખાલી જાય તો આપણી સામે ખાલી 10 વર્ષ રસૂલ ઇસ્લામની સીરતનું મનન કરતા લાગશે. એ થઈ જતાં ઇન્શાલ્લાહ આપણી સામે આવશે સીરતે અઈમ્મા, મૌલા અલીથી લઈને મા ફાતિમતુ ઝેરાનું આખું જીવન ચરિત્ર, ઇમામે ઝમાનની જીવન અને ઇમામે ઝમાનની ગઈબતનો જમાનો. આ બધાનું ઉદાહરણ કરતાં, આ બધાનો ખુલાસો કરતાં આપણે ગરી શકીએ શાયદ તારીખે ઓલમાની અંદર. અલબત્તા આ એ સીરતે નબીની અંદર આપણી સામે જ્યારે કોઈ એવા ઇમ્પોર્ટન્ટ યા મહત્ત્વના આલિમે દીનનું નામ આવે અને એ નામની સાથે જો મારી નજરમાં કોઈ એવો સારો વાક્યો આવશે તો હું આ રસૂલની સીરત દરમિયાન હું એ આલિમના માનની અંદર એક વાક્યો બયાન કરીશ. કારણ કે સીરતે અઈમ્મા યા સીરતે નબીના બારામાં આપણે વાત કરી રહ્યા છે અને હંમેશા આપણો સહારો લે છે અલ્લામાએ મજલિસીનો. આ એ અલ્લામા મજલિસીને આપણે આ મોકે યાદ કરે છે. કોક ફેરે આપણે મજલિસમાં સાંભળે લગભગ જ્યારે કોઈ પણ ખતીબ એ જુમાનનો ખુતબો હોય યા કોઈ મુહર્રમ માહ મુબારક રમઝાનની આમ મજલિસ હોય, જ્યારે કાંઈ વાક્યો એ હદીસ બયાન કરે તો sur 3 અલ્લામા મજલિસી બિહારુલ અનવારનો સહારો લેવામાં આવશે. કેટલી વોલ્યુમ ખાલી બિહારુલ અનવારની છે, હયાતુલ કુલુબ અલગ છે ને બાકીની બધી કિતાબો અલગ છે. આ અલ્લામા મજલિસીનો શિયા આલમ પર આટલો બધો અહેસાન છે. કેવો અહેસાન! કહે છે કે અલ્લામા મજલિસી એક ફેરે બપોરના
આટલું બધું કામ એણે કર્યું છે ને કયા સિચ્યુએશનની અંદર, ત્યારે ઓર્ડિનાતોર ન હતા, ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ ન હતું, ઇન્ટરનેટ નહોતું, ઉતીતો રોશર્શ કાંઈ નહોતા. તે પણ આખી રાતને દિવસ બિબ્લિયોટેકની અંદર રોશર્શ કરે, કિતાબો વાંચે, કઈ હદીસો મુસ્તનદ છે એટલે કઈ ભરોસાદાર છે, કયા ઇમામથી રિવાયત કરવામાં આવી છે, આ બધી કિતાબો શિયા મમાલિકની અંદર અને ઈરાકની અંદર કેટલી કિતાબો છે, મદીનામાં કેટલી કિતાબો છે, પાલેસ્તીનની અંદર કેટલી કિતાબો છે, એ બધીને ભેગી કરીને અને એમાંથી હજારો મોટે હદીસ કાઢીને આપણી સામે આ શિયા મઝહબને ખુલાસાવાર પેશ કર્યો છે. હવે તમે આ વાક્યો સાંભળો, કારણ કે અલ્લામા મજલિસીની વાત નીકળી છે. કહે છે કે એક ફેરે અલ્લામા મજલિસી બપોરના જમ્યા બાદ થોડોક આરામ કરી રહ્યા હતા અને આ આરામ દરમિયાન એમને સપનું આવ્યું કે કયામતનું મેદાન છે અને મોટી લાઈન લાગેલી છે, મોટી લાઈન, અને લાઈનની અંદર પણ અલગ અલગ લાઈન છે. એટલે અમુક લાઈન આલિમોની છે, અમુક લાઈન વેપારીઓની છે, અમુક લાઈન ફલાણાની છે. તો અલ્લામા મજલિસી જોઈ છે કે મારી લાઈન જે છે એ આ બાજુની આ સીધી લાઈન છે જ્યાં આલિમોની લાઈન હતી. એટલે બેસાકતા જ્યાં આલિમોની લાઈન હતી ત્યાં પોતે જઈને ઊભા રહી ગયા. હવે પોતે જોઈ છે કે બાજુની લાઈન જે છે એ સાદા માણસોની છે અને માણસો બસ ઠેઠમાં વટાતા જ જાય છે. એટલી બધી ક્યો નથી એટલે હિસાબમાં બધા ઊભા છે પણ જલ્દી પસાર થઈ છે. કાંઈ યાદ આવ્યું તમને જ્યારે કોઈ શખ્સ કોઈ ઇકોનોમીમાં સફર કરે, કોઈ ફર્સ્ટ ક્લાસમાં કરે, કોઈ બિઝનેસ ક્લાસમાં કરે, જ્યારે ફર્સ્ટ ક્લાસ યા બિઝનેસ ક્લાસમાં હોય તો લાઈન એની અલગ હોય. એટલે એ નોખા રસ્તેથી વટાય, જલ્દી વટાય, કારણ કે આ માણસ મહત્ત્વનો માણસ છે. જે ઇકોનોમીમાં હોય એ જ ફ્લાઇટની અંદર, એ જ પ્લેનની અંદર, એ જ આવ્યોની અંદર આવ્યો હોય, પણ એની લાઈન અલગ હોય, એ સાધારણ હોય, બધાય જેવું હોય. આ લાઈન એકદમની જલ્દી હાલે છે જે સાધારણ લોકોની છે. અને આલિમોની લાઈનમાં અલ્લામા મજલિસી બેઠા છે, એટલી ગરમી પડે છે, સપનાની અંદર જોઈ છે અને ત્યાં તો એનો વારો આવે છે ને મલાઈકા એની સામે ઊભા રહીને કહે છે કે મજલિસી તમે છો? તેમણે કહ્યું હા, પોતે ખુશ છે. તો કહ્યું કે તમારી પાસે લાવવા માટે કાંઈ અમલ છે? એટલે શું અમલ તમે લઈ આવ્યા છો? અમે બાલાંસ ઉપર શું તોલે, શું વસ્તુ પેઝે કરે? તો મજલિસી તો કહે છે કે 110 યા 127 વોલ્યુમ બિહારુલ અનવારના છે, હયાતુલ કુલુબ છે, આટલી હદીસો છે, આટલી પગપાળા ઝિયારતો મેં કરી છે, વગેરે વગેરે. તો મલાઈકા લોકો એ બધી કિતાબોનો ઢેર બાલાંસની અંદર, છાબરાની અંદર રાખે છે. આ કયામતનો પલ્લુ છે. હા, આ કયામતનો પલ્લુ છે. આટલી બધી કિતાબો રાખે છે. અમલનો પલ્લુ ડખતો નથી, એમ જ પડ્યો રહે છે. એટલે પેઝે નથી કરતા આટલા બધા કામ અલ્લામા મજલિસીના. અલ્લામા મજલિસી જોઈ છે ને ફરિશ્તાના સામે જોઈને કહે છે કે અલ્લામા તમે જેટલા અમાલ કીધા આપણે બધાય જોખી નાખ્યા, મને કાંઈ ભાર નથી દેખાતો. તમે કાંઈ એવું કામ કર્યું છે જે તમને એમ લાગે કે ખાલેસતન ખુદા ખાતર હતું? તો મજલિસી કહે છે કે મેં આ બધું મઝહબનું કામ ખાલી ખુદા ખાતર કર્યું છે, મારી નજરમાં બીજો કોઈ ન હતો. તો મલાઈ લોકો કહે છે કે નહીં મજલિસી એમ નથી, હજી તમારી નજરમાં એવો કાંઈ અમલ છે? તો મજલિસી કહે છે કે હું સપનાની અંદર વિચારું છું અને બેસાકતા મને ખ્યાલ આવ્યો કે એક ફેરે હું આ બિહારુલ અનવાર લખી રહ્યો હતો અને કેમ લખે, પ્લુમ હોય ને આંકર હોય, એટલે પોતે પ્લુમને આંકરમાં બોરે પછી લખે, એ ખલાસ થઈ જાય તો પાછી પોતે પ્લુમને આંકરમાં બોરે. હવે એ જ્યારે મજલિસી કહે છે કે હું લખતા એક ફેરે મેં મારા કલમને શાહીમાં એટલે આંકરામાં બોર્યો અને બોરીને મેં એ કલમને બહાર કાઢ્યો અને હું વિચાર કરવા લાગ્યો. એ વિચાર દરમિયાન એક માખી ઉઠતી આવીને આ એક કલમ ઉપર બેઠી. નોર્મલ વાત છે, એમાં શું થઈ ગયું? તો મજલિસી કહે છે કે મેં જ્યારે એ જોયું અને હું મારા વિચારમાંથી ઉઠ્યો તો મને કલમ લેવાનું મન થયું. મને એમ થયું કે હું મારી એ કલમને ઉપાડી લઉં ને હું એને લખવાનું શરૂ કરું. તો તે કહે છે કે મેં જોયું કે આ માખી જ્યારે શાહી લઈ રહી છે તો મને એમ થયું કે આ પણ ખુદાની મખલુક છે, એને શાયદ તરસ લાગી હશે જરાક, તો ચાલને લખવા પહેલાં આ માખી ઉડી જાય ત્યાં સુધી એનું પેટ ભરાઈ જાય ત્યાં સુધી મને છોડી દો. બસ આ ખ્યાલ આવે છે મજલિસીને અને મજલિસી બોલે છે મલાઈકા સામે કે આ એક નાનો અમલ છે, મેં કોઈ ખાતર નથી કર્યો. જો ખુદાને આ એ અમલ પસંદ હોય, બસ મલાઈકા મુસ્કુરાય છે ને મજલિસીનો આ એ અમલને પલ્લુની અંદર રાખે છે અને બેસાકતા પલ્લું એકદમ ઊંચું થાય છે. એટલે આટલી બધી બિહાર, આટલી બધી કિતાબ ઉપર જો કોઈ વસ્તુએ મોટામાં મોટો ભાર રાખ્યો હોય તો આ ખુદાની મખલુકની જે ખિદમત અલ્લામા મજલિસી એક માખીના રૂપમાં કરી, એ બહુ ખુદાની નજરમાં મોટો અમલ થઈ ચૂક્યો હતો. તમને કહેવા વાસ્તે કે જે આલિમે દીનની
સહારો આપણે સીરતે નબી ઉપર લઈ રહ્યા છે અને જે આલિમે દીન 5મા અને 6ઠા ઇમામના સહારાથી આપણી સામે આ એ તારીખને પેશ કરે છે, એણે પોતાનું મકામ કયામતના મેદાનની અંદર જોઈ લીધું છે. એટલે ખુદા એને જીવતે જે દેખાડી દીધું છે કે મજલિસી તારી પૈગામ તારો જે મર્તબો અમારી નજદીક શું છે અને તારો જે મહાનતા જે હશે, તારી જગ્યા કયામતના દિવસે અમારી નજદીક કેવી હશે. આ મજલિસીના સહારે આપણે જઈ રહ્યા છે. મેં તમારી સમક્ષ જે તિત્ર બયાન કર્યા, આ બધાય તિત્ર ઉપર આપણે વાતો કરી ચૂક્યા છે. હવે વિલાદતની જ્યારે વાત આવી તો હું ઇશારતન કહી દઉં કે રસૂલ ઇસ્લામની વિલાદત 17મી રબીઉલ અવ્વલ આમુલ ફીલ, 17 રબીઉલ અવ્વલ આપણે બધાય શિયા અને સુન્ની બધાયની વચમાં આ તારીખ સૌથી વધારે મારૂફ છે, 17મી માહે રબીઉલ અવ્વલ. એના સિવાય અમુક આપણા સુન્ની ભાઈઓ કહે છે કે ના, રસૂલની વિલાદત 10 રબીઉલ અવ્વલના, કોઈ કહે છે પહેલી રબીઉલ અવ્વલના, કોઈ કહે છે 9 રબીઉલ અવ્વલ, કોઈ કહે છે 12 રબીઉલ અવ્વલ અને અમુક લોકો કહે છે 15 રબીઉલ અવ્વલ. પણ જાહેરી રીતના એટલે વધારે પડતા શિયા અને સુન્ની આલિમો એ વાત ઉપર મુત્તફિક છે. એટલે એક છે કે રસૂલ ઇસ્લામની વિલાદત 17મી માહે રબીઉલ અવ્વલના થઈ છે. હું શું કામ તારીખના કોક આવા ભલામણ તમારી સમક્ષ પેશ કરું છું? મને ખબર છે કે બધાઈને, મને ને આપણે બધાઈને હંમેશા આ વાત યાદ નહીં રહે આમ, પણ કોક ફેરે કાંઈ વાત કોઈ પણ ઠેકાણે નીકળે તો બેસાકતા આ એ સાંભળેલી વસ્તુ ઝેનમાં આવી જશે અને જરાક વાર ખમીને આપણને વિચાર આવશે કે હા, એક ટાઈમમાં આ પ્રમાણે વાત થતી હતી કે 12 રબીઉલ અવ્વલની વાત થઈ હતી, 15ની વાત થઈ હતી, બીજીની વાત થઈ હતી, પહેલીની વાત થઈ હતી વગેરે. હું શું કામ આ તારીખના બારામાં જરાક ખુલાસો કરું છું? કારણ કે શેખ યાકુબે કુલૈની આ એક જ આલિમે દીન મરજા છે જેણે કહ્યું હતું કે મારી નજરમાં 17મીની સાથે 12મી રબીઉલ અવ્વલ પણ મારી નજરમાં મોતબર છે. પણ 12મી રબીઉલ અવ્વલ શેખ યાકુબે કુલૈની સિવાય બીજા બધાએ 17 પકડીને વાતને રાખી છે. અને કારણ કે મુસલમાનના બધાય આલિમે દીન આ વાત ઉપર મુત્તફિક છે, આપણે 17મી રબીઉલ અવ્વલને પકડીને ચાલશું. મેં એ ખુલાસો એટલા વાસ્તે વધારે કર્યો કારણ કે છેલ્લા 3 વર્ષની અંદર આપણે તારીખ બયાન કરે છે. તારીખ બયાન કરે છે ને આપણો મજમો, હું બયાન કરવાવાળો અને મજમો સાંભળવાવાળો, યા જે લોકો આવતીકાલે યા આવતા દિવસોમાં, આવતા વર્ષોમાં આપણા આ સીરતે નબીને સાંભળશે, આ બધાય અકીદાના એટલે ઈમાનદાર માણસો છે. અને જ્યારે તારીખને ઈમાનની વાત આવે એટલે પોતાનું ક્રોયાંસ, તો એમાં ઘણી ફેરે આપણા પાસે બોલ એવા ના હોય કે આપણે આપણા ઈમાન જેવા બોલ આપણે કાઢી શકીએ. તો આપણે શું કરતા હોય? આપણે તારીખના અલ્ફાઝો બયાન કરતા હોય. કારણ કે આપણો અકીદો, આપણું એતિકાદ એ અલગ વસ્તુ છે અને એની લિમિટ નથી. એટલે આપણા એક એકના દિલમાં રસૂલે ખુદા પ્રત્યે કેટલી મોહબ્બત છે એને તારીખ તકાસો નહીં આપી શકે. આ તારીખ તો ખાલી આપણી મદદ કરશે કે આપણે રસૂલે ખુદા ઉપર જેટલું ઈમાન છે એ ઈમાનને ઓર વધારે મજબૂત કરે. અહીંયા જ્યારે હું તારીખને બયાન કરું તો હું અકીદાની સાથે વાત ડિરેક્ટ નહીં કરું. જ્યારે કોઈ મોરરીખીન એટલે તારીખ લખવાવાળો, તારીખ બયાન કરવાવાળો જ્યારે તારીખ એટલે ઇસ્તવારનું છણાવટ કરે તો પોતે ફે રેલ જે એની સામે પેશ આવ્યા હોય, જે બનાવ એની સામે આવ્યા હોય, એ બનાવોને પોતે સામે રાખે. એવા ટાઈમે પોતે અકીદો નહીં જોઈ કે ફલાણો મુસલમાન ભાઈ રસૂલના બારામાં શું વિચાર કરે છે, શિયા ભાઈ છે શું વિચાર કરે છે, ઇસ્માઇલી ભાઈ છે શું વિચાર કરે છે રસૂલ ઉપર, યા હોરા કોમ્યુનિટીનો છે યા બીજો કોઈ પણ ફિરકાનો મુસલમાન છે, એના દિલમાં રસૂલ ઇસ્લામ પ્રત્યેનો અકીદો યા ક્રોયાંસ શું છે એ અલગ વસ્તુ છે. એ ક્રોયાંસને મૂકીને આપણે ખાલી તારીખને બયાન કરે છે. જો આ તારીખ દરમિયાન એવા કંઈ મસલા ઊભા થાય કે રસૂલ ઇસ્લામ અમારો અકીદો રસૂલ ઉપર આમ છે ને તારીખની અંદર કેમ આમ કહેવામાં આવે છે, જો એવું કંઈ આવે તો આપણે તારીખ અને અકીદા બેયથી વસ્તુને ત્રેતે કરશું. પણ જો એવો કંઈ સવાલ દિલની અંદર આવે તો તમે નોખી રીતના મારી સમક્ષ યા મને નોખી રીતના તમે પૂછજો કે અમને આ બારામાં આમ શંકા છે, અમે આ પ્રમાણે સાંભળ્યું છે ને વાત આ પ્રમાણે થઈ રહી છે. જો કે જે પ્રમાણે આપણે સાંભળ્યું છે એમ જ નીકળશે. અમુક ખુલાસાઓ ઇન્શાલ્લાહ અમુક મિનિટની અંદર હું તમારી સમક્ષ કરીશ. રસૂલની વિલાદત પહેલી 17મી માહે રબીઉલ અવ્વલ સન આમુલ ફીલ. આમુલ ફીલ એટલે હાથીનો વરસ. આપણે ભૂલી ચૂક્યા છે, હું ખાલી યાદ જ અપાવું છું, જે લોકો ભૂલી ગયા હોય એ લોકોને યાદ આવી જાય. આમુલ ફીલ એટલે હાથીનો વરસ. અરબની અંદર આ દસ્તુર હતો, આ રવૈયો હતો કે જ્યારે એ લોકોને કંઈક તારીખ યાદ કરવી હોય કે કેનો જન્મ ક્યારે થયો હતો, કેના વિવાહ ક્યારે થયા હતા,
તો એ લોકોની દરમિયાન એક જેનેરાશન યા બે જેનેરાશન 25 ans 50 ans ની અંદર જે મોટો બનાવ બન્યો હોય એ બનાવની લોકો પકડે કોમ રેફરન્સ કે આ બનાવના પ્રમાણે આના વિવાહ આના પ્રમાણમાં આમ થયા હતા, યાદ રહીએ. એટલે હવે આપણી અંદર આવી ગયું છે કે આ જાન્વિયર છે, આ સાંય વાલાન્ટાઇન છે, આ જુઇયે છે, આ વકાસનો ટાઈમ છે, આ દેસેમ્બર છે, આ મોહરમ છે, આ પ્રેંtemps છે, આ ફલાણું છે. હવેથી વધારે પડતું બેસતું ગયું. એ જમાનાની અંદર કાલેન્ડરીએ બીજી રીતના ચાલતી હતી, આટલો બધો ઓર્ગાનિઝેશન નહોતો. તો જ્યારે કાંઈ ઇવેન્ટમાં બને એવું કે એ લોકોને રાખવું હોય તો એ લોકો એને રેફરન્સ તરીકે રાખે અને એના પછી એ લોકો ઇવેન્ટમાંને ઉતારે. જ્યારે આમુલ ફીલ એટલે હાથીના વરસની વાત આવી. શા વાસ્તે હાથીનો વરસ? કારણ કે એ વર્ષે આમુલ ફીલ પહેલી રસૂલે ખુદાનો જન્મ ત્યારે થાય છે અને એ લોકોએ રેફરન્સ લઈ લીધી હાથીનો વરસ. પાછું કે એ જ વર્ષે યમેનથી અબ્રોહા નામનો બાદશાહ નીકળ્યો હતો ખાને કાબાની બરબાદ કરવા વાસ્તે, અને તે રસ્તો કાપતો કાપતો જ્યારે મક્કાની અંદર આવ્યો, મેં ખુલાસો વાક્યો તમારી સમક્ષ પેશ કર્યો હતો કે ત્યારે ખાને કાબાની નિગરાની જનાબે અબ્દુલ મુત્તલિબના હાથમાં હતી, જેઓ કુરેશના સરદાર હતા અને બની હાશિમ કુટુંબના પણ સરદાર હતા. અને એના હાથની અંદર ખાને કાબાની હિફાજતની વાત હતી. અને પોતે એ ટાઈમે પોતાના ઊંટ અને બકરીઓને ચરાવવા માટે પોતે પહાડી ઉપર ગયા હતા અને અબ્રોહા બાદશાહ અહીંયા ખાને કાબાની બરબાદ કરવા માટે ચડાઈ કરી રહ્યો હતો. તે હાથીને લઈ આવ્યો હતો કે ખાને કાબાને તોડી નાખવામાં આવે. જ્યારે કાશીદ અબ્રોહા બાદશાહનો પેગામ જનાબે અબ્દુલ મુત્તલિબ પાસે લઈ જાય છે ને કહે છે કે યમેનનો બાદશાહ અબ્રોહા તમને બોલાવે છે કે હું ખાને ખુદા એટલે ખાને કાબાને તોડવા વાસ્તે આવ્યો છું અને એનો ધ્યાન રાખવાવાળો એના બકરા ઊંટને ચરાવવાની વ્યાધિમાં પડ્યો છે. તો તમે જો જનાબે અબ્દુલ મુત્તલિબનું ઈમાન એના દિલની તાકાત તમે જો. તેણે કહ્યું સાચી વાત છે તારી, કારણ કે બકરા ઊંટનો માલિક હું છું, તો હું મારા બકરા ઊંટની ચરાવવાની વ્યાધિ કરું. અત્યારે તારી તાકાતની સામે ખુદા આ ખાને ખુદાનો પરવરદિગાર મારો રબ છે અને એ રબ આ એ ખાને ખુદાની હિફાજત કરશે. આ વાક્યો આપણે જ્યારે રસૂલ ઇસ્લામની તારીખને બયાન કર્યો હતો ત્યારે મેં એ વિલાદતના તોર ઉપર આ એ વાક્યને બયાન કર્યો હતો. અને તમને યાદ છે કુરાને મજીદ રસૂલે ખુદાને કેવી રીતના આ વાક્યો યાદ દેવરાવે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલમ તરા કૈફા ફઅલા રબ્બુકા બિ અસ્હાબિલ ફીલ. અય રસૂલ, તે ના જોયું કે તારા પરવરદિગારે આ હાથી વારાઓ સાથે કેવું વર્તણું કર્યું, કેવું કામ કર્યું. અલમ યજઅલ કૈદહુમ ફી તદલીલ. એ લોકોની જે મક્કરબાજી હતી, એ લોકોના જે પ્લાન હતા, મેં એ લોકોને જમીનના નીચે કરી દીધા. વ અરસલા અલૈહિમ તૈરન અબાબીલ. રસૂલ, તે ના જોયું કે એ વખતે જ્યારે કોઈ લશ્કર કોઈ ન હતું તો મેં એ અમુક પંખીઓ, નાની નાની પંખીઓને આસમાન ઉપરથી મોકલાવી. તરમીહિમ બિ હિજારતિમ મિન સિજ્જીલ. એ લોકોની પગની જે ચાંચ હોય એની અંદર તેઓ લોકોએ સિજ્જીલ એટલે જહન્નમમાંથી નાની નાની કાંકરીઓને ઉપાડીને લઈ આવ્યા હતા. ફજઅલહુમ કાસ્ફિમ માકુલ. અને જ્યારે એ કાંકરીઓ એ હાથી અને હાથીના સરદારો ઉપર પડી, જ્યારે પડી તો જેવી રીતના આપણે ખીમોને પીસે છે, ગોશને આપણે કેવી રીતના મિક્સરમાં પસાર કરીએ છીએ ખીમો બનાવવા વાસ્તે, ખુદા એ બોલ વાપરે છે કુરાને મજીદની અંદર. મેં એ લોકોનો ખીમો કરી નાખ્યો આ ખાલી પંખીને મોકલાવીને. હું ઇશારતન અમુક જે પોઈન્ટ તારીખના જે મોટા ભારે પોઈન્ટ હતા તમારી સમક્ષ બયાન કરું છું. હવે ઇન્શાલ્લાહ આવતી રાતોમાં આપણે રસૂલની નવી સીરત ઉપર જઈ રહ્યા છે. પણ ઇશારતન તમારી મગજમાં આવ્યું કે 17મી માહે રબીઉલ અવ્વલ પહેલી આમુલ ફીલ એટલે હાથીનો વરસ જ્યારે રસૂલ ઇસ્લામની વિલાદત થાય છે. આ એક રેફરન્સ. અને જો આપણે ઈસવીસન એટલે ક્રેતિયા ઉપર જોઈએ તો લગભગ આપણને મળે છે 571 ઈસવીસન જ્યારે રસૂલે ખુદાની વિલાદત થાય છે. આ બીજી રેફરન્સ. અને ત્રીજી રેફરન્સ 42મી નવશેરવાની. એ વખતે ઈરાન પેર્સની હુકુમતની અંદર એક રાજા હતું જેનું નામ હતું નવશેરવાન. આ નવશેરવાનને રાજા થઈએ 42 વર્ષ થયા હતા જ્યારે રસૂલે ખુદાનો જન્મ મેં મુબારક મક્કા શરીફની અંદર થાય છે. આ 3 રેફરન્સને આપણે આપણી સાથે લઈએ છીએ. જ્યારે હિજરતની વાત આવશે અહીંયાથી આપણા માટે રેફરન્સ હવે હિજરત થઈ જશે. પહેલી હિજરી, બીજી હિજરી, ત્રીજી હિજરી અને અટાણે જેમ કે 1446મી 47મી હિજરી એટલે 1446, 1446 ou 1447 de l'Hégire. શું કામ હિજરત?
કારણ કે એ ઇસ્લામનું એક બીજું એવેનમાં છે કે મક્કા શરીફને મૂકીને હવે રસૂલે ખુદા મદીના તરફ હિજરત કરે છે, એટલે વયાજ કરે છે. પણ આ પહેલાં એવી અમુક હિજરતો મક્કાની અંદર બની છે જેનો હુકમ રસૂલે ખુદાએ કર્યો હતો. તો આ એક વસ્તુ વિલાદતના ઇશારા ઉપર, આ એક વસ્તુ. હવે થોડીક મિનિટ માટે રસૂલે ખુદાની નાની ઓળખાણ. રસૂલે ખુદા એની માના પેટમાં છે, 3 મહિનાનું હમલ છે, અને રસૂલે ખુદાના પિતાજી જનાબે અબ્દુલ્લા શહીદ થઈ જાય છે યા ગુજરી જાય છે. એટલે રસૂલે ઇસ્લામ જન્મતા પહેલાં જ યતીમીનું પહાડ પોતાના ઉપર લે છે. હવે રસૂલ ઇસ્લામનો જ્યારે જન્મ થાય છે 5 યા 6 વર્ષ, લગભગ તારીખ 5 વર્ષ કહે છે કે 5 વર્ષ રસૂલ ઇસ્લામને એની માનો સાયો મળ્યો, અને રસૂલ ઇસ્લામની ઉંમર 5 વર્ષની જ ખાલી થઈ તો ખુદાએ 6 વર્ષ, 5 યા 6 વર્ષ રસૂલ ઇસ્લામની જ્યારે ઉંમર થઈ તો ખુદાએ માનો છાયો પણ એમના ઉપરથી લઈ લીધો. હવે રસૂલ ઇસ્લામની કિફાલત, એમની પરવરિશ એમના દાદા જનાબે અબ્દુલ મુત્તલિબ રસૂલે ખુદાને પોતાના આગોશમાં લે છે, અને આ પ્રમાણે એમને મોટા કરે છે. 3 વર્ષ દાદાનો છાયો રસૂલે ખુદા ઉપર રહે છે. 8 વર્ષના રસૂલે ખુદા થાય છે, જનાબે અબ્દુલ મુત્તલિબની પણ વફાત થાય છે. અને હવેથી મૌલા અલીના પિતાજી જે રસૂલે ખુદાના ચાચા છે જનાબે અબુ તાલિબ, એ રસૂલે ખુદાને પોતાની જવાની સુધી એની પરવરિશ કરે છે. આ આટલો ખુલાસો છે રસૂલ ઇસ્લામની જીવનનો. આટલું જો આપણને યાદ આવી જાય તો એના બારામાં આપણે વાત કરી છે. અને તમને યાદ છે કે હું દર સને હંમેશા કાં શરૂઆતમાં, કાં વચમાં, કાં છેલ્લે એ કુરાને મજીદની આયતથી યા એ સુરાથી હું એનું ઇખ્તિતામ કરતો હોય, કારણ કે એનાથી આપણને બહુ લગાવ છે, અને એ પણ દિલ અને બધી બીમારીના માટે એક મોટામાં મોટો સહારો છે. જ્યારે બધી મુસીબતમાંથી, એટલે હજી તો માના પેટમાં હતા ને બાપનો છાયો ઉઠી ગયો, 6 વર્ષ યા 5 યા 6 વર્ષની ઉંમર, માનો છાયો વર્ષમાં માનો સાયો હાઈલો ગયો, અને હજી 8 વર્ષની ઉંમર થઈ તો જેણે બાપની મોહબ્બત દીધી હતી એ દાદાનો સાયો હાઈલો ગયો, અને ત્યારથી જમાનાએ રસૂલે ખુદા સાથે વફાઈ તો ના જ કરી. એવો ભલો માણસ, આવો સારો માણસ જેણે ખાલી મોહબ્બત સિવાય કાંઈ નથી પાથર્યું, એના દિલની અંદર જ્યારે એટલો બધો ભાર લાગ્યો તો ખુદાએ કહ્યું અલમ નશરહ લકા સદરક વવદાના અનકા વિઝરક અલ્લદી અનકદા દહરક વરફાના લકા દિક્રક ફઇન્ના માલ ઉસરે યુસરા ઇન્ના માલ ઉસરે યુસરા ફૈદા ફરક ફનસબ વૈલા રબ્બિકા ફરગત. અને આ સૂરો અહીંયા પૂરો નથી થતો. જ્યારે કોઈ પણ નમાઝે જમાતની અંદર કોઈ પણ આલિમે દીન આ સૂરાને પડે તો એની સાથે બીજો સૂરો પડવો જરૂરી છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. વદ્દુહા વલ્લૈલિ ઇઝા સજા મા વદ્દઅકા રબ્બુકા વમા qલા વલલ આખિરતુ ખૈરુલ લકા મિનલ ઊલા વલસૌફા યુઅતીકા રબ્બુકા ફતરદા અલમ યજિદકા યતીમન ફઆવા વવજદકા ضالًا ફહદા વવજદકા આઇલન ફઅગના ફઅમ્મલ યતીમ ફલા તખહર વઅમ્મા સાઇલા ફલા તનહર વઅમ્મા બિનિઅમતિ રબ્બિકા ફહદ્દિથ. ઇન્શાઅલ્લાહ આ એક કુરાનના સૂરાનો સાધારણ તર્જુમો હું કાલના દર્શમાં આનાથી આપણે શરૂ કરશું. અને હવે આપણે રસૂલની તારીખની અંદર બીજા પહેલુંની અંદર દાખલ થઈ રહ્યા છે. એ પહેલુંની અંદર આવશે કે રસૂલના પહેલા વર્ષ તબલીગના કેમ પસાર થાય છે, ત્યાર પછી રસૂલે ખુદા ઉપર શું શું બનાવો બને છે, હિજરતનો જમાનો કેમ હોય છે, અને રસૂલ ઇસ્લામની જિંદગી આપણી સામે આવતી જાતી હશે. એ જ પ્રમાણે જેટલી તારીખ આપણને રોશની આપે છે, જેટલું લ્યુમિયર આપે છે રસૂલની તારીખની અંદર, એ જ લ્યુમિયર ઉપર આપણે ઇન્શાઅલ્લાહ ચલાવ કરીશું. હાદા વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વ આલિહિ તાહિરીન.